આરાધ્યા, આજે મારે રજા છે તો હું વિચારતો હતો કે તારે બહાર ફરવા માટે આવવું છે મારી સાથે. હા. પાક્કું? ગાર્ડનમાં જવું છે? હે? આરાધ્યા, મારે પણ આવવું છે. હું પણ આવું ને? ના. શું ના? કેમ? કેમ શું? તું ત્યાં આવે તો પછી અમે બંને મસ્તી ન કરી શકીએ અને અમારે જેમ રમવું હોય એમ રમી ન શકીએ એટલે. હે ને? હા. શું હા? બધી વાતમાં હા. કંઈ વાંધો નહીં. જાઓ તમે બંને. નથી આવું મારે. હા તો કંઈ નહીં, અમે લોકો તો જવાના જ છીએ. તમે છે ને, મારે આવું છે. સારું, આપણે ત્રણેય જશું. હા તો પહેલા જ કહી દેવાય ને કે ત્રણેય જશું એમ. પહેલાં કહી દઉં તો મજા ના આવે ને, એટલે અમે બંને જઈએ એમ કહીએ તો વધારે મજા આવે. સારું, તમે બંને જઈ આવો, મારે નથી આવું. બસ હેપી? ના, મને ખબર છે કે ઘરમાં તને એકલી મૂકીને જવું એટલે બધા તને સંભળાવશે. આદિ, હવે વળીને એ વાત ન કરીએ તો વધારે સારું. મને એ વાત ખોલવી પસંદ જ નથી. હા પણ મને ખબર છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. જ્યારથી રોહન આ ઘરમાંથી ગયો છે ત્યારથી બધો બ્લેમ તારા પર જ આવ્યો છે ને. પણ આદિ, સાચું કહું છું, તે દિવસે મારી કોઈ જ ભૂલ ન હતી. અરે, આરાધ્યાનો હાથ મારાથી પકડાઈ ગયો અને રોહનનો હાથ હું ના પકડી શકી. બસ આટલી જ મારી ભૂલ હતી. તમે જ કહો ને, હું હાથે કરીને મારા ફૂલ જેવા દીકરાની ભલે કેવી રીતે દઈ શકું. એ હું સમજુ છું, પણ ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું ને, એટલે તું જે વાત કરી રહી છે એ વાત એ લોકો માને તો ને. સાચું કહું ને તો હવે તો મને પણ અફસોસ થાય છે કે મનહૂસ દિવસે હું બાળકોને લઈને બહાર ના ગઈ હોત ને તો જ સારું હતું. મને એમ હતું કે હું બંનેનું ધ્યાન રાખું, બંનેને બહાર ફરવા લઈ જાઉં તો એ લોકો ખુશ થશે અને ઘરના પણ. હા, પણ જે થવાનું હોય એ કોણ રોકી શકે? અને આમાં તારો શું વાંક છે? આદિ, પ્લીઝ તમે મોટા ભાઈને સમજાવો. મારો કોઈ જ વાંક નથી. હું આવું ક્યારેય નહોતી ઈચ્છતી કે આવું કંઈ થાય. આદિ, હું એટલી પણ તો નિર્દય નથી ને કે એક 4 વર્ષના બાળકને આવી રીતે જીવથી ગુમાવી દઉં. ધ્યાન ન રાખું એનું. હા, મને ખબર છે કે તે કંઈ પણ જાણી જોઈને થોડું કર્યું હોય, પણ હવે આ લોકોને કોણ સમજાવે? કંઈ નહીં, છોડ એ વાતને. ચાલો આપણે બધા બહાર જઈએ. તું રેડી થઈ જા, હું બહાર વેઇટ કરું છું. ઓકે. આદિના બાપુ, હા જો ઓલો છોકરો ગાડીએ રમે છે ને અને મને મારો રોહન યાદ આવે છે. જો કેવો બસ લઈને રમે છે. અત્યારે આપણો રોહન હોત ને તો એ એવડો જ હોત. ખબર નહીં કેમ આ ગયો એને આટલા મહિના થઈ ગયા પણ હજી એની યાદ નથી જાતી. અરે ઘરમાં તો બેહવુંય નથી ગમતું. જ્યાં નજર નાખું ને ત્યાં મારો રોહન જ દેખાય છે. હા, આપણા ઘરનો કુળદીપક હતો અને અચાનક છોકરાઓ આમ જતા રહે ને તો કયો પરિવારને દુઃખ ન થાય. સાચી અને એમાં વાત. તો આપણે તો હાવ નોંધારા થઈ ગયા. આ છોકરાઓ રમાડતા હોય ને તો આપણી ખુશીઓ છે ને બેવડાતી હોય. હા, આપણું તો વ્યાજનું વ્યાજ હોય એટલે આપણો તો રાજીપો જતો રહ્યો હાવ. અને આ બધું જ મીરાઓની લાપરવાહીને લીધે થયું. થોડીક તકેદારી રાખી હોત ને તો આપણો રોહન અત્યારે જીવતો હોત. પણ હવે ભગવાનને કરવું અને એ છોકરાના આટલા જ દિવસો આપણી સાથે રહેવાના લખાય છે ભગવાને. એમાં આપણે શું કરી શકીએ? ના આદિના બાપુ, તમે શું ભગવાન ભગવાન કરો છો? ભગવાનને તો આપણને દેવ જેવો દીકરો આપ્યો હતો, રતન આપ્યું હતું.
આપણે એનું જતન ન કરી શક્યા, અને એ પણ આ મીરાને લઈને. તમે માનશો, મીરા મારી સામે આવે ને કાળ જેવી લાગે છે, કાળ જેવી. મારો દીકરો એને લીધે જ જતો રહ્યો. એ આપણા મનમાં જે કંઈ ખેદ હોય ને એ ખેદ કાયમ માટે રહેવાનો છે. પણ મારું એવું માનવું છે, શ્વાસ જેટલા લેખા હોય ને આપણે એટલા જ ભોગવવા માટે આપણે અહીંયા રહી શકીએ છીએ. આ બધી કુદરતની લીલા છે, એમાં કોઈની આપણું કાંઈ નથી હાલતું. કોઈની લીલા નથી. ઓલી કાળમુખીના કારસ્તાન છે, એ જ ભરકી ગઈ છે મારા દીકરાને. નહોતો ગમતો એને. બસ હવે રડવાનું બંધ કર. આ છોકરો વયો ગયો છે, એ કંઈ પાછો નથી આવી જવાનો. હા, ગયેલું કોઈ પાછું નથી આવતું, પણ મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મને અફસોસ રહી જશે કે હું કેમ ન સાચવી શકી એને. ભાઈ, મેં તને કેટલી વાર ના પાડી કે તારે મને નહીં બોલાવવાનો, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પણ મારે તમારી સાથે વાત કરવી છે ને. પણ મારે નથી કરવી ને. અરે પણ શું કામ? શું કામ? તો બધું સારી રીતે જાણે છે, છતાં મને પૂછે છે. મોટા ભાઈ, જે બનવાનું હતું એ બની ગયું, જે થવાનું હતું એ થઈ ગયું, અને તમે આવી રીતે મારી સાથે ન બોલો કે આવું વર્તન કરો એ કેવું લાગે? હાદી, તને ખબર છે ને બધી વાતની. એ દિવસે જો મીરાએ ઈચ્છ્યું હોત ને તો આજે મારો છોકરો. ભાઈ, હા તમે કેવી વાત કરો છો? ઈચ્છ્યું હોત તો? અરે એની તો ઈચ્છા એવી જ હોય ને. એના માટે તો બંને દીકરાઓ સરખા જ હતા. મારી જેવી રીતે મારી આરાધ્યા, એવી જ રીતે તમારો રોહન. પણ એનો હાથ ન. બસ બસ કરી જા. હા છે ને, મીરાએ જાણી જોઈને કર્યું છે. એ દિવસે મારા દીકરાને બચાવ્યો હોત તો? પણ નહીં, એને તો એની દીકરીને બચાવી. અને મારો દીકરો બિચારાનું એક્સિડન્ટ થઈ ગયું. હા, મીરાએ જાણી જોઈને કર્યું છે. મોટા ભાઈ, શું કામ જાણી જોઈને કરે? એમાં એને શું મળવાનું હતું? તમે લોકો અમારી વાતને સમજતા કેમ નથી? અને જ્યારે જુઓ ત્યારે તમે એ જ વાત કરો છો. હા, આટલો સમય થઈ ગયો છતાં પણ તમે અમારી સાથે વાત પણ નથી કરતા કે અમને બોલાવતા પણ નથી. તો ક્યાંથી બોલાવું હે? જેનો દીકરો ગયો હોય ને એને ખબર હોય. મારા દીકરાની જગ્યાએ તારી દીકરીનું એક્સિડન્ટ થયું હોત તો? ભાઈ, તો તને ખબર પડત કે એક બાપની વેદના કેટલી હોય. પણ નહીં, તારી દીકરી તો હેમખેમ છે ને એટલે આ બધું તને નહીં સમજાય. મોટા ભાઈ, એ મારો પણ દીકરો જ હતો ને, મારો ભત્રીજો હતો, અને દુઃખ તો મને પણ થયું હતું. પણ હું એ વાતને મન પર લઈને ફરું તો આપણે આગળની જિંદગી કેવી રીતે જીવી શકીએ? તારો દીકરો હતો, તું એને ભત્રીજો માનતો હોઈશ, પણ મીરાબાઈએ નથી માન્યો. એના કારણે જ એણે મારા દીકરાને ના બચાવ્યો અને પોતાની દીકરીને બચાવી લીધી. કારણ કે એને શું પડી હોય, એની દીકરી તો બચી ગઈ છે ને. મોટા ભાઈ, તમને કેવી રીતે સમજાવું એ મને પણ સમજ નથી પડતી. પણ એટલું જાણું છું કે જે દિવસે તમને ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ભલે મોડું થઈ જાય, મેં તને 1000 વાર ના પાડી છે ને કે તારે મારી સાથે વાત નહીં કરવાની એટલે નહીં કરવાની. તમારે બે જણાને જે કરવું હોય ને તે કરો. તમારી દીકરી તો જીવતી છે ને તો સાચું હોય ને, અમારું જે થવું હોય તે થાય. બાબા મારી સાથે રમો ને. હવે બા વાળીની થાતી. હું તારી બા નથી ને તું મારી દીકરી નથી. રમવાની વાત કરે છે. તારી માએ મારા દીકરાને ખોઈ દીધો છે. કોઈ દિવસ મારી સાથે રમવાની વાત નહીં કરતી. અને હા, તારે જે પણ કંઈ કરવું હોય ને એ તારી માને કહેજે. એ રમશે, એ નવરી છે. ખાવા પીવાનું પણ નામ મારી આમે નહીં લેતી, કહી દઉં છું. આ સમજ પડી ને? બાબા તમે લોરી તું ખીજાતા રહેવું. તો ખીજાતી જ રહું ને. તું કરે છે જેવું. તું મને દીઠીએ ગમતી નથી. તું રૂપાળી રાધા હોય ને તો એ તારી માની, મારી નહીં. ખીજાવાની વાત કરે છે. હજી તો વેતડું છે, ઈંડામાં છે, અને મને તું કહે છે કે ખીજાય છે એમ. ખીજાવાનું કારણ પણ તું અને તારી માં જ છો. જા હવે અહીંયાથી.
બા તમે આરાધ્યાને શું કીધું? કેમ, શું થયું? હે રડતી રડતી ઘરમાં આવી એટલે પૂછું છું કે બા મને ખીજાણા. હા તો ખીજાય જ ને. એણે મને અંદર આવીને કીધું કે બા મને ખીજાય છે. શું કીધું તમે એને? ખીજાય જ ને. તમે લોકો આટલા બધા છો, રમાડો ને એને. આવીને મને કહે છે બા બા મારી સાથે રમો ને. હું શું જોઈને રમું એ મને દીઠીએ ગમતી નથી. બા એમાં એનો શું વાંક છે? અને જે થયું ને એ પરિસ્થિતિને આધીન થયું છે. કોઈએ જાણી જોઈને કંઈ નથી કર્યું. બધામાં કાંઈ પરિસ્થિતિ ન હોય. અત્યારે તું મને લાફો મારે ને તો એ પરિસ્થિતિના આધીન ન હોય. એ તારો વાંક હોય, તારો ગુનો હોય. અને એવો જ ગુનો એણે ને તે કર્યો છે. બસ કરો મારો બા. દીકરો ગયો છે, મારા ઘરનો વંશ ગયો છે. એટલે મને કોઈ ગમતા નથી. તું નહીં ને તારી છોકરી એ નહીં. માની લીધું કે તમને મારા ઉપર ગુસ્સો હશે. કરો તમે ગુસ્સો, હું ના નથી પાડતી. પણ એ 5 વર્ષનું બાળક છે બા. એના મનમાં તો આવી વાતો ન ભરો કે કાલ સવારે મારી દીકરી પણ મારી વિરુદ્ધ વહી જાય. છે તો તારું જ ફળ ને. એટલે મને નથી ગમતું. બા હું હજી તમને કહું છું અને સાચું જ કહું છું કે તે દિવસે જે થયું ને એમાં મારી કોઈ ભૂલ નથી. મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું તો પછી તારી છોકરી બચી ગઈ અને પેલો જતો રહ્યો. એટલે? એનું શું કારણ? એટલે તમે એમ કહેવા માંગો છો ને કે જો આરાધ્યાને કંઈ થઈ ગયું હોત અને રોહન જીવતો હોત તો તમને કંઈ વાંધો નહોતો? ના, તો પણ વાંધો હતો. મારે બંને દીકરા, મારે બંને સંતાનો મારા જીવતા જોતા હતા. એક પણ જાય ને તોય મને દુઃખ થાય. શું બોલો છો બા તમે? તને ક્યાં કાંઈ સંભળાય કે સમજાય છે? સાચી વાત છે. મને કંઈ સમજાતું જ નથી ને. મારામાં સમજણ હોય ને તો ખરેખર મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ. મારે તમને મારું મોઢું પણ ના બતાવવું જોઈએ. અને જો પોસિબલ હોય ને તો મારે તો જીવવું પણ ના જોઈએ. કંઈ બસ. વાંધો નહીં. સમય આવશે ને તો કંઈક કરી દઈશ અને તમને તમારા રસ્તા ખુલ્લા કરી દઈશ. બસ, ધમકીઓ આપવામાં તો આજકાલની વહુઓ બહુ હોશિયાર. જ્યારે જોવો ત્યારે બાપને ઘેર વહી જઈશ, હું આમ કરી દઈશ, હું તમને ગમતી નથી, હું રસ્તા ખુલ્લા કરી દઈશ. સમજવાની વાત તો છે જ નહીં એ લોકોમાં. ભાભી જમવાનું શું બનાવું? ભાભી મારે તારી જોડે બોલવું જ નથી. ભાભી શું થયું છે? કેમ આવી રીતે બોલો છો? તારે જે બનાવવું હોય બનાય, ના બનાવવું હોય તો ના બનાય. મારે તારી જોડે નથી બોલવું. ભાભી હવે એ વાતને ભૂલી જાઓ. મારી ભૂલ મેં સ્વીકારી લીધી છે. તમે કહેતા હોય ને તો હું તમારા પગે પડવા તૈયાર છું. ના, પગે પડવાની કોઈ જરૂર નથી. તો શું કામ આમ કરો છો? ભાભી તમને ખબર છે ને કે રોહન મને કેટલો વાલો હતો. મારી આરાધ્યા કરતાં પણ વધારે વાલો મને રોહન હતો. પણ ભાભી સમય અને સંજોગ સામે કોઈનું નથી ચાલતું. તમે તો સમજો, તમે તો એક માં છો ને. આ ખોટો દેખાડો ના કર. મને ખબર છે તું જ એને ભરખી ગઈ છે. આવું ન બોલો ભાભી. તમારા મેણા મને મારી નાખશે. કેટલી વખત કહું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકારું છું મારી ભૂલને. એની સામે હું શું કરી શકું? તમે જ કહો મને. તે બીજી ભૂલ કરી હોત ને તો ચાલો જ. પણ તે એક મા પાસેથી એક દીકરો છીનવી લીધો છે. સમજુ છું ભાભી તમારી વાતને, પણ મહેરબાની રાખો મારા પર અને આ રોજ મેણા મારવાનું બંધ કરી દો. ક્યારેક એવું ન બને કે તમારા મેણા છે ને એ મને પણ રોહનની પાસે પહોંચાડી દે. બસ તારા નાટક બંધ કર અને મારી નજર સામેથી નીકળી જા. બોલ દીકરા, શું કામ આટલા ટેન્શનમાં છો તું? તો શું કરું? તમને તો ખબર જ છે ને કે મોટાભાઈ અને ભાભી અમારી સાથે વાત કરવા પણ નથી માગતા. અને સાથે સાથે બા પણ, એ પણ મીરાને દોષી માને છે. ખરેખર આ રોહનના અકસ્માતે મૃત્યુની આ ઘટનાને લઈને બધાને ખૂબ વસવસો છે. અને કયા પરિવારને ન હોય, પણ એનો સ્વીકાર ભાવ પણ હોવો જોઈએ ને. કંઈક સમજદારી પણ દાખવવી પડે ને. અરે આવી જીત ખોટી કરાય છે. પપ્પા, હું એ જ કહેવા માગું છું, જે થવાનું હતું એ થઈ ગયું. એને કોઈ રોકી શકે એમ નહોતું. પણ તમે આખી જિંદગી એ વસ્તુને પકડીને બેસશો તો આગળ જીવી કેવી રીતે શકશો? અને માનું છું કે મીરાથી ભૂલ થઈ ગઈ. કદાચ મીરા એ લોકોને બહાર લઈને ગઈ જ ના હોત તો કંઈ થાત જ નહીં ને.
બેટા આ તો સૌ વિધિના ખેલ હોય છે. એને આજ સુધીમાં કોણ ટાળી શક્યું છે? જે થવાનું હોય તે થતું જ રહે છે. અને બસ માણસ છે ને આપણી પાસેથી છીનવાઈ જતો હોય છે, પણ એનો અફસોસ આખી જિંદગી કરવાથી આપણી મૂર્ખાઈ છે ને છતી થતી હોય છે. ક્યાંક તો સમજદારી દાખવવી પડે કે નહીં? અને આપણા ઘરે એકના ઘરે આવું થાય છે કે કેટલાય ઘરોમાં આ વસ્તુ બને છે. બની હશે, પણ મોટા ભાઈ તો મારી સાથે વાત કરવા પણ નથી માગતા, અને હું બોલાવું તો પણ ખીજાઈને વાત કરે છે. કદાચ મારી દીકરી સાથે આ બનાવ બન્યો હોત ને તો એ લોકોને કંઈ વાંધો નહોતો, પણ ન બનવાનું બની ગયું. એ રોહનની સાથે આવું બન્યું. ના બેટા, એવું નથી હોતું. પરિવારના કોઈ પણ સભ્યના જવાથી ઘરના દરેક સભ્યોને દુઃખ તો લાગે છે, પણ આ રાજ છે ને ખોટી દિશામાં જઈ રહ્યો છે. એ ખોટી જીત કરી રહ્યો છે બેટા. હા, પણ જો આમને આમ એ જીદ કરી રાખશે તો મને નથી લાગતું કે આપણે એક ઘરમાં રહી શકશું. કાં તો પછી મારે આ ઘર છોડીને જવું પડશે, ને કાં તો એ જતા રહેશે. હું બેટા એ જ માનું છું કે જીવનમાં કદાચ મતભેદો થાય, કોઈ વાતને લઈને, કોઈ ઘટનાને લઈને, પણ આમ મનભેદ ઊભા કરીને જીવશું ને તો આખો પરિવાર વિખેરાઈ જશે. આજ તો સમજદારી આપણે દાખવવાની છે. હા, અમારાથી સહન થશે ત્યાં સુધી તો કરશું. પછી માણસની એક હદ હોય ને, હા બેટા. જ્યારે એ સહનશક્તિ પૂરી થઈ જાય ને ત્યારે કદાચ એ પણ એનો સ્વભાવ ઉગ્ર કરી નાખે. હા, હવે આમાં તો આગ સામે આગ ધરીએ ને તો તણખા જ જરે, અને ઘર હું માણાય બળી જાય ભાઈ. પણ બેટા તું વધારે ચિંતા ન કર. સમય છે ને એ મોટું ઓહળ છે. સમય આવતા બધું સરખું થઈ જશે બેટા. જો અહીંયા બેસ. તારે નવા નવા કપડાં લેવાના છે ને? હે, નવા નવા કપડાં લેવાના છે. મને જો, અરે બધા ગોરા ગોરા છોરા એ તું તો હે બરે ને. ચાલે જો બે જાય મારી પાસે. હા चलो आप करते हैं તું ક્યાં તો ભણે હે? જો જો ડોરેમોન જો જો. હે ભગવાન, તે મારો દીકરો શા માટે લઈ લીધો? મારો દીકરો, મારો દીકરો. રોહન, મારા દીકરા મને કેમ છોડીને જતો રહ્યો? મોટા ભાઈ, ચા. ચા નથી પીવી મારે. કેટલી વાર ના પાડી છે કે મારા રૂમમાં નહીં આવવાનું? મોટા ભાઈ, શાંત થઈ જાઓ. મને ખબર છે કે રોહનની યાદો તમને હજી સતાવે છે, પણ ભાઈ હકીકત એ નથી. હકીકત તો એ છે કે હવે આપણે બધાએ રોહન વગર જ રહેવાનું છે. બસ મીરાઓ, એના વગર તો રહેવું જ પડશે, અને એ પણ તમારા કારણે. તમે જ મારા દીકરાનો જીવ લઈ લીધો છે. અમને સંતાન વિહોણા કરી નાખ્યા છે. બસ કરો મોટા ભાઈ. આખું ઘર સંભળાવીને મને મારી નાખશો કે શું? કેટલી વખત કહું કે મારી ભૂલ નથી. તમારી ભૂલ નથી. હા, તમે જાણી જોઈને ગુનો કર્યો છે. મોટા ભાઈ, શું બોલો છો તમે આ? અરે છેવટે જાતા હું પણ એક માં છું. મારા ઘરમાં પણ એક બાળક છે. હું કેવી રીતે કોઈના બાળકનો ભોગ લઈ શકું? જો તમે કોઈના બાળકનો ભોગ ના લઈ શકતા હોત ને તો તમારી દીકરીની જગ્યાએ મારા દીકરાનો જીવ બચાવ્યો હોત.
પણ નહીં, તમે મારા દીકરાને મરવા માટે છોડી દીધો અને તમારી પોતાની દીકરીને બચાવી લીધી. આ ખોટું છે મોટા ભાઈ, આ તદ્દન ખોટું છે. ખોટું નથી, આ સાચું છે મીરા વહુ. એટલે જ હું તમારી સાથે સંબંધ રાખવા નથી માંગતો. મોટા ભાઈ, મહેરબાની કરીને એવું ન કરો. તમે જે સજા આપશો ને એ સજા મને મંજૂર છે, પણ તમે બધા મારાથી આવી રીતે મોઢું ન ફેરવો. અરે પરિવાર વગર હું શું કરીશ? માફ તો તમે અમને કરો. આ જેટલું દુઃખ આપ્યું છે ને એટલું બહુ છે. હવે વધારે સહન કરવાની શક્તિ નથી મારામાં, કારણ કે તમે મારી બધી ખુશીઓ છીનવી લીધી છે. હવે બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે છે ને વધારે તકલીફ આપવાની કોશિશ નહીં કરો અને છે ને અમારાથી દૂર રહો અને અમને અમારા હાલ પર છોડી દો. મીરા, હા, શું થયું? કેમ રડે છે તું? કંઈ નહીં. ફરી કઈ બોલ્યું? આદિ, મોટા ભાઈ ન બોલવાના શબ્દો બોલ્યા છે આજે મને તો એમ થાય છે કે જ્યાં સુધી હું આ ઘરમાંથી દૂર નહીં થાવ ને ત્યાં સુધી આ વાતનો અંત ક્યારેય નહીં આવે. અરે આ શું બોલે છે તું? તું આ ઘરથી દૂર થવાની વાત કરે છે એટલે મને અને આરાધ્યાને છોડવાની વાત કરે છે. તો હું શું કરું? કેવી રીતે સમજાવું કે હું નિર્દોષ છું, મારો કોઈ વાંક નથી? આદિ, રોજ એકને એક વાત સાંભળીને હું કંટાળી ગઈ છું. મને એમ થાય છે કે મારા જીવતા જેવા વાતનો અંત ક્યારેય નહીં આવે. ના, તું આવું ના વિચાર. બધું ઠીક થઈ જશે અને એ લોકો કેટલો સમય ગુસ્સો કરશે, આપણાથી નારાજ રહેશે. એક દિવસ તો એવો આવશે ને કે એમને એમની ભૂલ સમજાશે. આદિ, આ ગુસ્સો નથી, આ સીધી એવી નફરતની વાત છે. એ લોકો નફરત કરે છે મારાથી. તું એવું માને છે પણ એ નફરત તને નથી કરતા. યાદ કરે દિવસો જ્યારે મોટા ભાઈને કંઈ પણ કામ પડતું ને તો ભાભીને નહીં, પહેલાં મીરા બહુનો અવાજ આવતો અને તને યાદ કરતા. યાદ કર, બાને પણ કંઈ પણ કામ હોય ને તો તને કહેતા કે તું મારું આ કામ કરી આપજે ને. ઇવન ભાભી પણ, એ પણ તને પૂછીને જ બધું કામ કરતા ને. તો પછી આ જે કંઈ પણ થયું છે એ ફક્ત ને ફક્ત રોહન માટે. ક્યારેક તો મને એવું થાય છે કે આ લોકોને રોહનના ગયાનું જેટલું દુઃખ નથી ને એટલું દુઃખ મારી આરાધ્યાના બચવાનું છે. આ હંમેશા એક જ મેણું માર્યા કરે છે, આરાધ્યા કેમ બચી ગઈ? રોહન મરી ગયો તો આરાધ્યા કેમ બચી ગઈ? તો હું શું કરું? તારો કંઈ જ વાંક નથી. આરાધ્યા, તું આવું કેવી રીતે બોલી શકે? અરે જેના નસીબમાં લખ્યું હતું એ થયું. અને રોહનને તું તારો દીકરો જ માનતી હતી ને, બંનેને એક જ સરખો પ્રેમ કરતી હતી. ક્યારેય એકબીજા પ્રત્યે તે ભેદભાવ નથી રાખ્યો અને એ બધા જ જાણતા હતા. પણ તો કહેવાય ને કે કિસ્મતનું અને લખેલા કર્મ બંને જ્યારે સાથે ભેગા થઈ જાય ને ત્યારે જ આવું થાય. આદિ, જો મારા ઘરમાંથી જવાથી શાંતિ થઈ જતી હોય ને તો હું આ ઘર છોડવા માટે તૈયાર છું. ના, તારી સાથે હું પણ આવીશ. જો તું એવું જ ઈચ્છતી હોય ને તો તું, હું અને આરાધ્યા ત્રણેય આ ઘર છોડીને ચાલ્યા જઈએ. પણ તું આમ રડીશ નહીં, ચૂપ થઈ જા. હું જલ્દી કંઈ વિચારું છું. રાજ બેટા, તો આખરે સમજતો કેમ નથી કાંઈ?
પપ્પા મારે કાંઈ નથી સમજવું. તમે મારી વાત કાન ખોલીને સાંભળી લો. કાં આ ઘરમાં આદિ રહેશે અને કાં હું રહીશ. કારણ કે હું એ લોકોના મોઢા જોવા પણ નથી માગતો. તારો હગો ભાઈ છે અને કદાચ કોઈ ઘટના ઘટી જાય આપણી સાથે તો માફ કરતા નથી આવડતું તમને? પપ્પા ઘણી ભૂલો એવી હોય છે ને જે માફ નથી કરી શકાતી. એ તો જેને ઘા વાગ્યા હોય ને એને ખબર પડે. તે વસવસો અમને છે તારા દીકરાનો. તેનો મતલબ એવું નથી કે અમે ખોટી જીત કર્યા કરવી. હું ખોટી જીદ નથી કરતો પપ્પા. કાં આ ઘરમાં આદિ રહેશે ને કાં હું એમ નથી કહેતો કે મારે જ રહેવું છે. તમને ના ગમતું હોય ને તો તારે હું જતો રહીશ. તું તારા ભવિષ્ય પર કુહાડો મારી રહ્યો છો. મારા ભવિષ્ય પર નહીં, મારી જિંદગી ઉપર કુવાડો લાગી ગયો છે. બસ રાજ, હા શું માંડ્યું છે બધું? અને હા, આ જે પણ કાંઈ ભૂલ થઈ એ મીરાથી થઈ છે ને, તો મીરાને કાઢો ને ઘરમાંથી. તારા ભાઈને શું કામ તારાથી તું અળગો કરે છે? શું કામ? મમ્મી આખરે એ તો છે એની બાયડી જ ને. શું મીરાને આજે અલગ થઈ જવાના છે? નહીં થાય. એટલે એના કરતાં કાં એ જતો રહે અને કાં હું અલગ રહેવા જતો રહું. બહુ મોટી ભૂલ કરી રહ્યો છે બેટા તું. પસ્તાવાનો વારો આવશે તને. પપ્પા હું પસ્તાઈ જ રહ્યો છું. મેં મારો દીકરો ખોયો છે. એની વેદના તમે ના સમજી શકો. અરે બેટા, અકસ્માતે તે તારો દીકરો ખોયો, આ પરિવારનું સંતાન આપણે ખોયું, પણ ભગવાન કૃષ્ણએ કીધું છે કોકને માફી આપીને એ તો વીરતાનું આભૂષણ કહેવાય. પણ કેવી સમજ પડશે તમને બેટા? આ ખોટી જીત કહેવા મુઠ્ઠી પકડી રાખીશ ને તો તને જે ભારી પડશે. મોકળો થઈ જાય છોડી દે. પપ્પા હું મોકળો નહીં થઈ શકું. મારા દીકરાનું દુઃખ મને રાત દિવસ સુવા નથી દેતું. રાત ને દિવસ એનો ચહેરો જ મારી સામે આવે છે અને હું મીરાને જોઉં છું ને તો મારા પર કાળ સવાર થઈ જાય છે. એટલે પપ્પા પ્લીઝ કાં તમે મને અલગ કરી દો અને કાં એ લોકોને અલગ કરી દો. હું એની સાથે નહીં રહી શકું એટલે નહીં રહી શકું. રાજ, રોહનને તો હું પણ નથી ભૂલી શકતી. કોઈ પણ રૂમમાં જાઉં છું ને તો મને રોહન જ દેખાય છે. રોહન જ દેખાય છે. એની જ યાદ આવે છે. તો પછી આદિને શું કામ જુદો કરે છે? કાઢ ને પેલી મીરાને ઘરમાંથી. મમ્મી હું મીરાઓને કાઢીશ ને તો આદિ તો અહીંયા નથી રહેવાનો ને. એના કરતાં એક કામ કરો, તમે મને અલગ કરી દો અને એ લોકો ભલે રહેતા તમારી સાથે. એટલે નહીં હું મીરાને જોઈ શકું, નહીં મને મારો દીકરો દેખાયા કરશે. અલગ થઈ જવું ને એ કોઈ ઉકેલ નથી બેટા. મનને શાંત કર અને શાંતિથી વિચાર. તું જે કરી રહ્યો છે ને એ સારું નથી કરી રહ્યો. પપ્પા હું જે પણ કરી રહ્યો છું એ સમજી વિચારીને કરી રહ્યો છું. મારે એક વાતનો ફેસલો જોઈએ. કાં ઘરમાં મીરાને એ લોકો રહેશે અને કાં અમે લોકો. તમને જે સારું લાગે એ કરો. દીકરા રાજ, કેમ તું કઈ સમજતો નથી? તમે બંને દીકરાઓ મારી આંખોનું રતન છો. હું કેમ મારી એક આંખને ફોડી શકું? હું તમને મારાથી વેગળા નથી કરવા માંગતો બેટા, નથી વેગળા કરવા માંગતો. બસ આદિના બાપુ, તમે તો થોડાક શાંત થાવ. એ જુવાન લોહી છે, ગરમ થઈને ગયો છે. અને હા, એને એના દીકરાનો વસવસો તો હોય જ ને, એટલે બોલીને ગયો. પણ તમે તો સમજો છો ને, સમજો ને, થોડાક શાંત થઈ જાઓ. પણ આટલો વસવસો, આ તો નાદારી કહેવાય. કોઈ વાતે સમજવું નથી. પરિવાર ભંગાણના હારે છે, છતાંય આવું નિર્ણય લેવાનો. બસ પ્લીઝ હવે નહીં બોલો. તમારી તબિયત ખરાબ થશે. કંઈ ન બોલો, મારા સમજે. બાપુજી મને વેફર લઈ દે મને. તો અહીંયાથી જા. મારી પાસે વેફર નથી. દોડી આવે છે અહીંયા મોઢું લઈને. એ તો તારી માએ જે કર્યું છે દેખાતું નથી તને? જા અહીંયાથી. દોડી આવે છે બધા. બાપુજી. મોટા ભાઈ, તમારે તમારું વર્તન બદલવાનું છે કે નહીં?
શું વર્તન બદલું હે? શું વર્તન બદલું? હા, તમે લોકોએ છે ને જિંદગી ઝેર કરી નાખી છે. કર્યું છે શું? આજે છે ને તમે મને કહી જ દો કે તમને વાંધો શું છે મારાથી. હવે મારા દીકરાને મારી નાખ્યો, ખબર નથી તમને? અને મને પૂછો છો શું વાંધો છે? મોટા ભાઈ, હવે છેલ્લી અને પહેલી વખત કહું છું કે તમારો દીકરો મરી ગયો એમાં મારો કોઈ વાંક નથી. હા, ગુનેગાર અમે છે ને ગુનો કર્યા પછી આમ જ કહે કે મારો કઈ વાંક નથી. મોટા ભાઈ, મારી દીકરી નિર્દોષ છે, એને કાંઈ ખબર નથી પડતી, તો હર હંમેશા એને આ બધું બોલવાનો શું મતલબ છે? અરે પણ શું થયું છે? આદિ, તારી ઘરવાળીને સમજાવી દે કે મારી સાથે વાત ના કરે. આદિ, કંઈ નથી થયું. મોટા ભાઈ પાસે આરાધ્યા રમવા આવી હતી તો મોટા ભાઈ એને ધક્કો મારીને કાઢી મૂકી. મારી દીકરી ઘરમાં આવીને રડીને એટલે મારે આવવું પડ્યું. ત્રાસી ગયો છું તમારાથી. મોટા ભાઈ, એમાં એ દીકરીનો શું વાંક છે? અને તમે એના પર શું કામ ગુસ્સો ઉતારો છો? મારા પર ઉતારી લો ને ગુસ્સો, એટલે તમને શાંતિ થઈ જાય. મારે કોઈ ઉપર ગુસ્સો નથી ઉતારવો. મેં બાપુજીને કહેવાનું હતું એ કહી દીધું છે. હા, તો મેં પણ સાંભળી લીધું છે કે તમારે આ ઘરમાંથી અલગ રહેવા જવું છે, કે અમે જતા રહીએ કે તમે જતા રહ્યો. આ જ ઈચ્છો છો ને તમે? હા, હું એ જ ઈચ્છું છું. તું આ ઘરમાં રહે, મારે નથી રહેવું. અમે અહીંયાથી દૂર જતા રહીશું, એટલે મારે કોઈના મોઢા ના જોવા પડે. વાહ, હા, સારું કહેવાય. અમારા મોઢા જોવા પણ તમને નથી ગમતા એમ ને? અરે વાંક શું છે અમારો? હું તારી વાત નથી કરતો આદિ. હું મીરાની પણ વાત કરું છું. એને અત્યાર સુધી તમને લોકોને કહ્યું જ છે ને કે એનો કોઈ જ વાંક નથી, તો તમે લોકો માનતા કેમ નથી? તો તારી દીકરી જીવતી છે, મારો દીકરો જીવતો નથી. પણ કોઈક વાતનો તો નિવડ લાવ. શું કામ એકને એક જીત કરે તું? બાપુજી, એક મિનિટ. મોટા ભાઈની વાતનું નિવારણ મારી પાસે છે, બસ 1 મિનિટ આપો. બધા દુઃખનું કારણ આ જ છે ને? મારી દીકરી જીવતી રહી ગઈ ને, તમને એ નથી ગમતું. તમારો રોહન મરી ગયો એ વાતનું તમને કોઈ દુઃખ નથી. તો પછી આપણે એક કામ કરીએ, આપણે છે ને તમારા મનને શાંતિ થાય ને એ માટે આરાધ્યાને મારી નાખીએ. બસ મીરા! છોડો મને! હા, તમે શું કરી રહ્યા છો? ભાન પડે છે? મીરાબો, એમાં કુમળા ફૂલનો શું વાંક છે? તેનું ગળું દબાવવા બેઠા. કઈ ભાન પડે છે કે નહીં? અરે વાંક નથી તો શું કામ સંભળાવો છો? રોજ એક વાત. અમારો દીકરો મરી ગયો, આરાધ્યા જીવતી રહી ગઈ. અમારો દીકરો મરી ગયો, આરાધ્યા જીવતી રહી ગઈ. તો તમારી વાતનું આજ તો નિવારણ છે ને મોટા ભાઈ, કે આરાધ્યા પણ મરી જાય અને પછી હું પણ. બસ મીરા, બહુ થયું. શું છે આ બધું? આટલો બધો ગુસ્સો, અને એ ગુસ્સો આને પર કે અમારા પર ઉતારવાને બદલે આ છોકરીનો જીવ લે છે તું. તો હું શું કરું બા? હું કેટલા ટાઈમથી સમજાવું છું તમને બધાને કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જાણી જોઈને નહોતું કર્યું. મારા પેટના દીકરા કરતા વધારે વાલો હતો રોહન મને, અને કઈ માં પોતાના દીકરાને મારી નાખે? બસ શાંતા. મીરા, શાંત થઈ જા. આપણે આ ઘર છોડીને જતા રહીશું, એટલે ક્યારેય મોટા ભાઈને આપણું મોઢું ના જોવું પડે, અને એમને ક્યારેય આપણે મોઢું પણ નહીં બતાવીએ. નહીં બેટા, મીરા હવે કોઈ અપરાધ નથી કર્યો. કદાચ ભૂલ થઈ ગઈ હોય અને એને એની માફી માંગે છે, પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી બેટા. આદિ, મારા ભાઈ, ભૂલ થઈ ગઈ મારાથી. તમારે ઘર છોડી નથી જવાનું. મારી દીકરીને છોડીને મારે પણ ક્યાંય નથી જવું, અને તમારે પણ નથી જવું. આજે મને સમજાયું. બસ મીરા, બસ. ના બેટા, ભાઈ, જો માનું છું કે તમને અત્યારે સમજાય છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે જ્યારે બહુ મોટું થઈ ગયું હશે, એક માં પોતાની દીકરીનું ગળું દબાવી દે, ત્યાં સુધી તમે ન સમજો. અરે વિચાર તો કરો, એ કહે છે કે એનો વાંક નથી, મારો કઈ વાંક નથી, આ દીકરીનો કઈ વાંક નથી, તો પણ આ ઘરમાં અમારું કઈ કોઈ સગું વાલું ના હોય ને એવું લાગતું હતું. પ્લીઝ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મીરાઓ, મને માફ કરી દો. હું દીકરાના મોહમાં ગાંડો થઈ ગયો હતો.
એટલે તમને ગુનેગાર સમજતો હતો, પણ મને માફ કરી દો. મીરા પ્લીઝ ભાઈ, તું આ ઘર છોડીને ના જા. ઘર મીરા. છોડીને ના જા. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે. તું તારા જેઠ છે, બા માફી માંગે છે. બા સમયે બધું સારું લાગે. એક 5 મિનિટ મોડું થઈ ગયું હોત તો શું થાત? તમે પણ વાંજ્યા ને અમે પણ વાંજ્યા, પછી શાંતિ થઈ જાત ને. ના મીરા, હું ના બોલો. સંતાન વગર તો કેમ જીવું ને, એનું દર્દ તો મને સમજાય છે, પણ આ દીકરીને ખોવા નથી માંગતો. હા બેટા, હવે આપણે ગુમાવેલ રોહનને આપણે આરાધ્યમાં જોવાનો છે. આપણે આરાધ્યમાં જોવાનો છે. હા બાપુજી, હવે મારા રોહનને મારી ઢીંગલીમાં જ જોઈશ.